બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે। ઠેર ઠેર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવાની માંગ સાથે જન આક્રોશ મહાસભાનું આયોજન। આ બાબત ધ્યાને આવ્યું છે કે કંઈક કાચું કપાયું છે, જે સરકારને ખોટી ગેરમાર્ગે દોરી અને જે પ્રકારનું વિભાજન થયું। આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે કોઈ પણ જિલ્લાનું વિભાજન થતું હોય તો પાલનપુર એ 14 તાલુકાનો જિલ્લો હતો અને જ્યારે એને વિભાજન કરીને જુદું પાડવા માટેનું આપવાનું આવ્યું તો થરાદની અંદર ઓછા તાલુકા 4 તાલુકા 5 તાલુકા કે 6 તાલુકા હોય કે જે નવું ઓફિસો બનાવવાની, નવી કામગીરી કરવાની, નવી વહીવટી આખું તંત્ર ઊભું કરવાનું। પાલનપુર એ તો છેક દેશ આઝાદ થયો અને નવાબી શાસન વખતથી આપણી તમામ પ્રકારની સાધન સુવિધા અને સગવડો હતી, જેથી કરીને 14 તાલુકાનો વહીવટ સારી રીતે થઈ શકતો હતો। પરંતુ આજે થરાદ નવો તાલુકો, નવો જિલ્લો અને એની અંદર 8 તાલુકા ભેળવી દઈ અને સરકારને ગેરમાર્ગે દોરી અને આપણને બધાને આ ઊંડી ખાઈમાં ધરકવાનું કામ કોઈને કોઈ લોકોએ કર્યું છે અને આ વાત સરકારના ધ્યાન ઉપર આવી છે। અને એટલા માટે આજે જ્યારે તમે ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને સરકારને આ વાતનું ધ્યાન દોરવા માટે તમારા એક પ્રતિનિધિ તરીકે આખી બાબત અને મીડિયાના મિત્રો, જે પત્રકાર મિત્રો છેલ્લા 20 દિવસથી આ તમામ બાબતો અને વાકેફથી સરકારને વાકેફ કરી રહ્યા છે, એમને પણ હું આજે અભિનંદન આપું છું અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ તમારી જે તાકાત છે, તમારી જે શક્તિ છે, એ શક્તિ આ સરકારને કાન ખોલવાનું કામ મારી શક્તિ કરશે। હું તો એકમાત્ર નિમિત્ત છું આપના એક પ્રતિનિધિ તરીકે કે સરકારને સાચી વાતનું ધ્યાન ઉપર લાવી અને સરકારે જે પ્રકારે સમગ્ર જિલ્લાનું વિભાજન કરી ધાનેરાને મુશ્કેલીમાં મૂક્યો, એ જ પ્રકારે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂક્યો, એ જ પ્રકારે દિયોદર જે વગર જિલ્લો બનવાનો હતો, જે સેન્ટરમાં હતો, જો એ જિલ્લો બન્યો હોત તો 7 તાલુકા દિયોદર અને 7 તાલુકા પાલનપુરમાં રહી અને આપણે સારી રીતે પાલનપુરની અંદર રહી શક્યા હોત। પરંતુ મિત્રો એ પ્રકારનું કામ ન થયું। એ રાજકીય કાવાદાવા અને રાજકીય ષડયંત્રનો ભોગ બની અને સરકારને ગેરમાર્ગે દોરી અને આ પ્રકારનું દુઃસાહસ કર્યું છે। એટલે આવનારા સમયની અંદર આપણે સરકારને આ વાતનું ધ્યાન દોરીશું, પણ જે મુશ્કેલીઓ પડે છે, ઘણા પૂછ્યું કે કેમ થરાદમાં નથી જવું અને પાલનપુરમાં જ રહેવું છે। હું આપના માધ્યમથી મીડિયા અને પત્રકાર મિત્રોને પણ જણાવું છું કે તમે આજે જે સમગ્ર 20 દિવસથી ધાનેરાનો પ્રવાસ કરો છો, જે જનતા જનાર્દનનો અવાજ સાંભળો છો, કોઈ પણ 90 નહીં પણ 95-98% લોકો ફક્ત ને ફક્ત મારો પરિવાર એ બનાસકાંઠા, પાલનપુર અને એ તમામ પ્રકારના તાણાવાણા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો પાલનપુર સાથે અને ડીસા સાથે જોડાયેલો છે। એનું સગુવાલું હોય, એની ધાર્મિક કામો હોય, સામાજિક કામો હોય, આરોગ્યને લગતી બાબતો હોય, આ તમામ બાબતો સાથે આજે 100 વર્ષથી જ્યારે પાલનપુર અને બનાસકાંઠા સાથે જોડાયેલો હોય તો એ પબ્લિક આજે કઈ રીતે થરાદ પહોંચી શકે। થરાદ અને ધાનેરાની અંદર વાહન વ્યવહાર માટે આજે 3 થી વધારે કદાચ બસો નહીં હોય, જ્યારે ધાનેરા, ડીસા અને પાલનપુરમાં 50 બસો કરતાં પણ વધારે વાહન વ્યવહાર વર્ષોથી ચાલતો આવ્યો છે। આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે અને આજે હજુ આપણને એની અસર ઓછી થાય, પણ જેમ જેમ દિવસો પસાર થાય, નાના મોટા સરકારી કામો, બાકીના સામાજિક કામો માટે જ્યારે કામકાજ પડતું હોય ત્યારે અવળી દિશામાં જે જવું પડે એના માટે સમય અને ખર્ચાઓનો પણ કેટલી બરબાદી થતી હોય છે। આવી અનેક પ્રકારની સમસ્યાઓને લઈ અને બનાસકાંઠાને ધાનેરાની અંદર રહેવું છે, એ પ્રકારનો સમગ્ર લોકોનો જનમત બન્યો છે। અને સાથે સાથે અનેક પ્રકારની જે સમસ્યાઓ છે, અનેક પ્રકારની બાબતો છે। મારા અગાઉના વક્તાઓએ વાત કરી, નથાભાઈને એમણે પાણી માટે, તો ધાનેરાને તો અનેક પ્રકારની સમસ્યાઓ છે। આપ સૌના આશીર્વાદથી 2 વર્ષથી વધારે સમય મને વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે થયો છે, ત્યારે આ ધાનેરાની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ, પાણી માટેનો સૌથી મોટો વિકરાળ પ્રશ્ન, સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો જ્યારે તાલુકો આપણો ધાનેરા હોય તો પશુપાલકો માટે પાણી માટેની ખૂબ મોટી સમસ્યા
જીઆઈડીસી માટે, ઉદ્યોગ માટે જીઆઈડીસી, સબ ડિસ્ટ્રિક્ટ ઓફિસ, આવી અનેક પ્રકારના કામો આપ સૌના આશીર્વાદ થતી ધારાસભ્ય તરીકે મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરી. એની અંદર ક્યોંક ને ક્યોંક આપણે થોડા ઘણા સફળ થવા માટેના પ્રયત્નો પણ થયા, પરંતુ દુઃખ સાથે મારે કહેવું પડે કે અમુક વિઘ્ન કરતા, વિઘ્ન સંતોષી લોકો જેમને આ પોસાતું નથી, એમણે એન કેન પ્રકારે એને વહીવટી આંટી ઘોટીમાં લાવી અને એ યોજનાઓ વિલંબમાં પાડવાનું કામ કર્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા પણ એમને માફ નહીં કરે એવી આજના સ્ટેજ ઉપરથી હું વાત કરું છું. આવી અનેક પ્રકારની ધાનેરાની જે સમસ્યાઓ છે તે આપ સૌએ અમારા ભરોસે આટલી મોટી આશા રાખીને બેઠા હોય અને અમે પણ રાત દિવસ આપની સુખાકારી માટે, આપની સુવિધા માટે કામ કરવાનું હોય, એ કામની અંદર આ વિઘ્નકર્તાઓએ અનેક આટી ઘૂંટીઓ લાવી અને એ યોજનાઓને વિલંબ પાડવાનું કામ કર્યું છે. એના માટે કરીને નથી થઈ શકે. જે આપણો રોડ છે તો રોડ 1.5 વર્ષ પહેલાં પણ એનું ટેન્ડર, એની પ્રક્રિયા પૂરી થઈ, પરંતુ કોઈ કારણસર એને ઓટી ઘૂંટીમાં નાખી ફરીથી રીટેન્ડર કરવાનું કરી અને દિલ્હી ખાતે પેન્ડિંગ કામ પડ્યા રહ્યા છે. જે આપણી મૂળભૂત સમસ્યાઓ છે, ધાનેરા માટેના જે 5 પ્રાણ પ્રશ્નો છે, એ 5 પ્રાણ પ્રશ્નોને આજે આપણે જાહેર જનતા વચ્ચે હું વાત કરું છું કે એને કોઈ કારણસર વિલંબમાં પાડે, ધાનેરાની પ્રજા દુઃખી થાય, ધાનેરાની પ્રજા હજુ વધારે હેરાન થાય, એ પ્રકારના હીન પ્રકારના કામો થઈ રહ્યા છે. ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું અને આપ સૌના આશીર્વાદ થકી અમે બધા જ આગેવાનો સાથે મળી અને આ જ પ્રકારની જે સરકારની સાચી વાતનું ધ્યાન દોરવાનું. સરકાર દરેક જગ્યાએ બધી જ આપણી વાત છે જાણતું નથી હોતું, એટલે હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી સરકારને પણ જાણ કરું છું કે ખરેખર જે વિભાજન અને ધાનેરા માટે જે દુઃખની ઘડી છે, અનેક પ્રકારની સમસ્યાઓ તો છે જ, પણ એ બધા કરતાં જે તાલુકા, જિલ્લામાં, થરાદ જિલ્લામાં તાલુકાને નાખી દીધો, એ સૌથી મોટી અમારા માટેની આફત છે. તો સરકાર એ બાબતે સત્વરે વિચારે, પુનઃ વિચારણા કરે અને તમામ વસ્તુનું ફરીથી ધ્યાન ઉપર લે, એનું અવલોકન કરે. અમે પહેલાં જ્યારે બંધ રાખ્યું ત્યારે વચ્ચે એક દિવસ આપણા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહે પણ અમને બોલાવ્યા. અમે બધા જ આ આગેવાનો બેઠા છીએ.